તારીખ 25 જુલાઈ 2024 થર્સડે પીએમ સ્વનિધિ યોજનામાં મધ્યપ્રદેશ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યમાં ટોચ પર રહ્યું છે. મધ્યપ્રદેશ રાજ્યને પીએમ સ્વનિધિ યોજના હેઠળ શહેરી વિક્રેતાઓને કોલેટરલ મુક્ત લોન સાથે અસરકારક રીતે સહાય કરવા માટે બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે. પીએમ સ્વનિધિ યોજના વિશે વાત કરીએ તો આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આર્થિક ઉત્તેજના 2ના ભાગરૂપે પીએમ સ્વનિધિની જાહેરાત કરવામાં આવી હતી. પીએમ સ્વનિધિ યોજનાનો અમલ 1 જૂન 2020થી થયો હતો. આ યોજનાનું પૂરું નામ જોઈએ તો પીએમ સ્વનિધિ યોજનાનું પૂરું નામ છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ. આ યોજનાની વિશેષતા જોઈએ. આ યોજના નાના દુકાનદારો અને ફેરિયાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત શરૂઆતમાં ભારતમાં નાના દુકાનદારો અને ફેરિયાઓ ₹10,000 સુધીની લોન લઈ શકતા હતા. આ માટે તેમને જામીન કે કોઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર પડતી નથી. આ લોન ચૂકવવા માટે 1 વર્ષનો સમય આપવામાં આવે છે. આ સમય દરમિયાન દુકાનદાર માસિક હપ્તામાં પણ લોન ચૂકવી શકશે. આ યોજના અંતર્ગત લાભાર્થી તેણે લીધેલી લોન નિયત મુદ્દા પહેલાં જ જો ચૂકવી દે તો તેને વ્યાજમાં વાર્ષિક 7%ના દરથી સબસિડી આપવામાં આવે છે. સબસિડીની આ રકમ 6 મહિનામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા લાભાર્થીના સીધા બેંક ખાતામાં જમા થશે. સ્વનિધિ યોજનાની અવધિ પહેલાં માર્ચ 2022 સુધી હતી, પરંતુ હવે સરકાર દ્વારા સ્વનિધિ યોજનાની સમયમર્યાદા ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. નોંધનીય બાબત છે કે નાગરિકને ₹10,000 સુધીની લોન 1 વર્ષના સમયગાળા માટે કોઈપણ ગેરંટી વિના આપવામાં આવે છે. આ લોનની સમયસર ચૂકવણી પર ₹20,000ની બીજી લોનના બીજા હપ્તાની અને ₹50,000ની લોનના ત્રીજા હપ્તાની સુવિધા પણ આપવામાં આવે છે. ધિરાણની વાત કરીએ તો તે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, એટલે કે તે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવેલ યોજના છે. ઉદ્દેશ્ય જોઈએ તો કાર્યકારી મૂડી લોનની સુવિધા પૂરી પાડવી, નિયમિત ચૂકવણીને પ્રોત્સાહિત કરો અને ડિજિટલ વ્યવહારો માટે લાભદાયી છે. નોંધનીય બાબત છે કે આ યોજના ફક્ત તે રાજ્યો અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશોના લાભાર્થી માટે ઉપલબ્ધ છે જેમણે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 હેઠળ નિયમો અને યોજનાને સૂચિત કરી છે. જો કે મેઘાલયના લાભાર્થીઓ જેનો પોતાનો રાજ્ય સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ છે તે ભાગ લઈ શકે છે. આગળ જોઈએ, શ્રી કુશ મેનીએ હંગેરીમાં પ્રથમ ફોર્મ્યુલા 2 જીત મેળવી. ભારતના શ્રી કુશ મેનીએ હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સમાં તેની પ્રથમ ફોર્મ્યુલા 2 સ્પ્રિન્ટ રેસ જીતીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. શ્રી કુશ મેની એક ઉભરતો ભારતીય રેસિંગ ડ્રાઈવર છે, જે વિવિધ મોટરસ્પોર્ટ કેટેગરીમાં તેમની સિદ્ધિઓ માટે જાણીતો છે. તેમના મોટાભાઈ શ્રી અર્જુન મેની પણ એક વ્યાવસાયિક રેસિંગ ડ્રાઈવર છે. તેણે FIA ફોર્મ્યુલા 3 ચેમ્પિયનશિપ અને ફોર્મ્યુલા રેનો યુરોકોપ સહિત અને ફોર્મ્યુલા રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આગળ જોઈએ, આંધ્રપ્રદેશે નેચરલ ફાર્મિંગ મોડલ માટે ગુલ બેન્કિયન પુરસ્કાર જીત્યો. 2024માં આંધ્રપ્રદેશ કોમ્યુનિટી મેનેજ્ડ નેચરલ ફાર્મિંગ પ્રોજેક્ટને ભારતમાં ટકાઉ ખેતી પર કામ કરવા બદલ માનવતા માટેનું ગુલ બેન્કિયન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ દર્શાવે છે કે આંધ્રપ્રદેશ વિશ્વભરમાં પર્યાવરણને અનુકૂળ ખેતી માટે કેટલું મહત્વનું છે. પોર્ટુગલમાં કેલોસ્ટે ગુલબેન્કિયન ફાઉન્ડેશન દર વર્ષે ઇકોસિસ્ટમના રક્ષણ માટેના મહત્વપૂર્ણ પ્રયાસોને ઓળખવા, દરેક માટે પૂરતો ખોરાક છે તેની ખાતરી કરવા અને વિશ્વને આબોહવા પરિવર્તન સામે વધુ પ્રતિરોધક બનાવવા માટે માનવતા માટેનું ગુલબેન્કિયન પુરસ્કાર આપે છે. 2024નો આ પુરસ્કાર APCNF સહિત 3 જાણીતા વિજેતાઓ વચ્ચે વહેંચવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશ સરકારે 2016માં સમગ્ર રાજ્ય માટે એક યોજના તરીકે APCNF શરૂ કર્યું હતું. તે નાના પાયે ખેડૂતોને પ્રમાણભૂત ખેતીમાંથી સ્વિચ કરવામાં મદદ કરે છે અને કુદરતી ખેતી તરફ વાળે છે. આગળ જોઈએ કેપ્ટન સુપ્રીથા સિટી.
મૈસૂરના રહેવાસી કેપ્ટન સુપ્રીતા સિટી સિયાચીનમાં કાર્યરત રીતે તૈનાત થનારી ભારતીય સેનાની બીજી મહિલા અધિકારી અને કોર્પ્સ ઓફ આર્મી એર ડિફેન્સમાંથી પ્રથમ બનીને ઇતિહાસ રચ્યો છે. કેપ્ટન સુપ્રીતા સિટી પહેલાં સુશ્રી શિવા ચૌહાણ સિયાચીનમાં તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી હતી. સિયાચીન ગ્લેશિયર, જે હિમાલયની પૂર્વીય કારાકોરમ શ્રેણીમાં સ્થિત વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. તે વિશ્વના બિનધ્રુવીય વિસ્તારોમાં બીજા ક્રમનું સૌથી લાંબુ ગ્લેશિયર છે અને યુરેશિયન પ્લેટને ભારતીય ઉપખંડથી અલગ કરતા ડ્રેનેજ ડિવિડની દક્ષિણે આવેલું છે. નુબ્રા નદી સિયાચીન ગ્લેશિયરમાંથી ઉદ્ભવે છે. નોંધનીય બાબત છે કે નુબ્રા ખીણની ઉત્તરે સિયાચીન ગ્લેશિયર આવેલું છે. નુબ્રા ખીણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સિયાચીન ગ્લેશિયર અને કારાકોરમ પાસના પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. કારાકોરમના વ્યાપક હિમનદીવાળા ભાગમાં ભારતીય ઉપખંડને ક્યારેક ત્રીજો ધ્રુવ પણ કહેવામાં આવે છે. અહીં પરીક્ષાલક્ષી થોડા સંભવિત પ્રશ્નો જોઈએ. તાજેતરમાં કયા રાજ્યને PM સ્વનિધિ યોજનામાં બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે? જવાબ છે ડી, મધ્યપ્રદેશ. પ્રશ્ન 2 છે, PM સ્વનિધિ યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીં ઉપરોક્ત વિધાનો પૈકી ફક્ત 1, 2 અને 3 આ 3 વિધાનો છે એ સાચા છે. પ્રશ્ન 3 છે, તાજેતરમાં શ્રી કુશમેની ચર્ચામાં હતા તે કોણ છે? તો જવાબ છે બી, ભારતીય રેસિંગ ડ્રાઈવર. પ્રશ્ન 4, તાજેતરમાં કયા રાજ્યને નેચરલ ફાર્મિંગ મોડલ માટે ગુલબેંકિયન પુરસ્કાર મળ્યો હતો? જેનો જવાબ છે એ, આંધ્રપ્રદેશ. પ્રશ્ન 5 છે, તાજેતરમાં કોણે સિયાચીનમાં કાર્યરત રીતે તૈનાત થનારી ભારતીય સેનાની બીજી મહિલા અધિકારી અને કોર્પ્સ ઓફ આર્મી ડિફેન્સમાંથી પ્રથમ બનીને ઇતિહાસ રચ્યો છે? જવાબ છે બી, કેપ્ટન સુપ્રીતા સિટી.